જો પરિવારમાં રાજી રહેવું હોય, પરિવારમાં ખુશ રહેવું હોય, આનંદમાં રહેવું હોય તો સ્માઇલ કરો. સ્માઇલ ઇઝ સોલ્યુશન. એ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. આપણાથી કઢાતા જ નથી. એવા 3-3, 4-4 દી જાય, સાસુ વહુની સામું દાંત ન કાઢે, વહુ સાસુની સામું દાંત ન કાઢે, આવડા મોઢા લઈને ફરે. મારે કેવું છે, ઉસ ચહેરે पे मक्खी बैठने भी इकरार करती है, उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, गम और उदासिया जिस चेहरे का शृंगार करती है. એલા હુરજી ગયેલા ને હુજેલા મોઢા ઉપર માખે નથી બેહતી. દાંત કાઢો એટલે સોલ્યુશન છે. તમે ડીશ લ્યો તો આગળ વાળા દાંત કાઢજો, વાયા વાળા દાંત કાઢજો, સેફટી થઈ જશે, તમારા કપડા નહીં બગડે. સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો સોલ્વ થાય. બોલો આ કે ના? મારે બધી જ સાસુઓને કેવું છે, સિદ્ધાંત બનાવો, ઉઠીને ભગવાનના દીવાબત્તી કરી બા દાંત કાઢવાના. કાઢો કાઢો બા. હા હવે કાઢો, મૂંઝાવની જરીએ, ચિંતા ન કરો, દાંત કાઢો, ટેન્શન ન લ્યો જરીએ. આ દાંત કાઢશો ને તો 50% પ્રોબ્લેમ સોલ્વ. એ મોટા યુદ્ધો થયા જ ના હોત જો સ્માઇલના કાઢવા શમશેરના બદલે સ્માઇલ કાઢી હોત. દાંત કાઢો તો સોલ્વ થઈ જાય. દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. નાનકડો સિદ્ધાંત બનાવો. હું તમને ઓળખતો છું નહીં, પહેલી વાર મળ્યા ભાઈ તમે, પણ જો હું દાંત કહું તમારે કાઢવા જ પડે. આ સિદ્ધાંત છે એટલે કહું છું. ભાઈઓ સામે, ભત્રીજાઓ સામે, ભાણિયાઓ સામે, કાકા સામે, મામા સામે, પાડોશી સામે સ્માઇલ કરો. સ્માઇલ ઇઝ સોલ્યુશન. આ દુનિયામાં દરેક જગ્યાએ પ્રોબ્લેમ છે, દરેક જગ્યાએ સમસ્યા છે, દરેક જગ્યાએ ટેન્શન છે, પણ દરેક સમસ્યાનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, જે હસે છે ને સમસ્યાઓનું સમાધાન મળે છે.